મિનિસ્ટરની પત્ની હોય તો શું થયું? એમના માથે એક્સ્ટ્રા શિંગડા હોય છે. મેનેજર સાહેબ, અમારા જેવું કોઈ હોત અને સેન્સરમાંથી અવાજ આવત તો તમે અમને જવા દેત? અમારી બેગ ચેક કરત ને? આમની પણ કરો. એ આ તું શું બોલી રહી છે? મેં ચોરી જ નથી કરી, તમારી બેગ ચેક કરવાની જરૂર શું છે? અરે મેડમ, હું પણ એ જ કહું છું, તમે કંઈ જ નથી ચોર્યું. તો પણ બેગ ચેક કરાવવાનો નિયમ ફોલો કરવો જોઈએ ને, હે ને? મેડમ, ક્યાંક તમે ચોરી તો નથી કરી ને? એ ગમે તેમ જીપ ચલાવીશ તો તારી જીપ ખેંચી લઈશ. એ સિક્યોરિટી, આ લે મારી બેગ, ચેક કર. અરે જવા દો ને મેડમ, તમારી બેગ ચેક ના કરવાની હોય. એ તું ચૂપ બેસ અને ચેક કરવાનું કે આને. વાહ 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 વાહ, ખરેખર બહુ જ મોટી વાત છે. આ દ્રશ્ય તો આખી દુનિયાએ જોવું જોઈએ. રૂલ્સ બધા માટે એક સરખા હોય એવું માનવાવાળા ભાનુમતીજીની. મેડમ, હું આ રેકોર્ડ કરી લઉં ને? મારે આ વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવો છે, પછી તમારો વિડિયો વાયરલ થઈ જશે. ભાઈ જરા રેકોર્ડ કરો ને. વાલા ભાઈઓ અને બહેનો, કાકા અને કાકીઓ, મારા વાલા મિત્રો, મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો છે રસીકરણ. 2 રસી લઈને તમે આ મહામારીથી તમારી જાતને અને પરિવારને બચાવી લો. તું બહુ સરસ બોલી રહ્યો છે ભાઈ. તારી વાત સાંભળીને આજે બધા રસી લેવા જશે. બધા લોકો જલ્દી રસી લઈ લો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો. તમારી અને તમારા પરિવારની સુરક્ષા તમારા હાથમાં. બધા આજે જ રસી લઈ લો અને આ સંક્રમણને અટકાવીને આ દેશને મહામારીથી બચાવો. જલ્દી કરો. રસીના 2 ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે, તો જ આપણે મહામારીથી સુરક્ષિત રહીશું. મારા વાલા, મારા વાલા મિત્રો, આ મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો રસીકરણ જ છે, એનું ધ્યાન રાખો. તમારી સુરક્ષા. 2 ડોઝ લઈને તમે તમારી જાતને અને પરિવારને સુરક્ષિત કરી શકો છો. એ ભાઈ, ભાઈ 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 ધીમે. અરે સાચવીને. અરે શું થયું? સાચવીને જરા. હાર્ટ એટેક આવ્યો લાગે છે એમને. હોસ્પિટલનું લોકેશન નાખ ફોનમાં. ભાઈ, સરખી રીતે રેકોર્ડ કરો છો ને? ભાઈ, તમે આવી રીતે કેમ ઊભા છો? બેગ ચેક કરો. હા ગોત મારી બેના છે વિષય મને ખબર છે હો.